નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15મી જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા છે એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. મિત્રો, શરૂઆત કરતાં પહેલાં તમને ખબર છે કે ગઈકાલે કોન્સ્ટેબલની પરીક્ષા હતી. એમાં તમે જોશો તો કરંટ અફેર અને જીકેના મોસ્ટ ઓફ બધા જ પ્રશ્નો એવું કહી શકાય કે આપણે જે ભણાવ્યું છે કરંટ અફેર અને જીકે એમાંથી પૂછાયા હતા. મોસ્ટ ઓફ, ભાગ્યે જ એકાદો પ્રશ્ન છૂટ્યો હશે, એકાદા 2 પ્રશ્નો ભાગ્યે જ, બાકી બધું જ પૂછાયું છે. તો આઈ થિંક જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જેઓ આપણી ડેલી કરંટ અફેર સાથે જોડાયેલા છે, મારી સાથે જોડાયેલા છે, એ લોકોને બેનિફિટ થયો છે. સો તમને જો બેનિફિટ થયો હોય તો તમે કમેન્ટ બોક્સમાં તમારા જે પણ એક્સપિરિયન્સ છે, જે પ્રતિભાવ છે એ આપજો. ઓકે. જૂન 2026માં કયા રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે પ્રોજેક્ટ ગંગા શરૂ કર્યો? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશના જે સીએમ છે યોગી આદિત્યનાથ, એમણે લખનૌથી પ્રોજેક્ટ ગંગા આની શરૂઆત કરી છે. આ એક પરિવર્તનકારી ડિજિટલ કનેક્ટિવિટી પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના જે ગ્રામીણ વિસ્તારો છે એમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાનું છે અને ડિજિટલ વિભાજનને દૂર કરવાનું છે. મુખ્ય લક્ષ્યાંકો: આ પ્રોજેક્ટ હેઠળ આશરે 20 લાખ ગ્રામીણ પરિવારોને હાઈ સ્પીડ ઇન્ટરનેટથી જોડવામાં આવશે. આ સાથે 1 લાખથી વધુ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીની તકો ઊભી કરવામાં આવશે. ગ્રામીણ સ્તરે ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે 8,000થી 10,000 યુવાનોને ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર તરીકે તૈયાર કરવામાં આવશે. આ સાહસિકોને વ્યવસાય શરૂ કરવા માટે સીએમ યુવાન યોજના હેઠળ 5 લાખ રૂપિયા એ વ્યાજમુક્ત લોન પણ મળશે. આ લોકો યોજના 2024માં લાવ્યા, સીએમ યુવા યોજના, એટલે એમાં 5 લાખ રૂપિયા સુધી વ્યાજ વગરની લોન મળે છે. મહિલા સશક્તિકરણ અને ભાગીદારીની વાત કરીએ તો હિન્દુજા ગ્રુપની બ્રોડબેન્ડ શાખા છે વન ઓટીટી એન્ટરટેનમેન્ટ લિમિટેડ. તો એ આ પ્રોજેક્ટમાં નોલેજ પાર્ટનર અને ઇમ્પ્લિમેન્ટેશન અનેબલ તરીકે નો પ્રોફિટ નો લોસના ધોરણે કામ કરશે. આ યોજના હેઠળ આશરે 50% લાભાર્થીઓ મહિલા હશે. પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશના 21 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. ઉત્તર પ્રદેશની આપણે વાત કરીએ, કેપિટલ લખનઉ છે, સીએમના યોગી આદિત્યનાથ છે, ગવર્નર તમને ખબર જ છે કોણ છે, આનંદીબેન પટેલ, જેઓ આપણા ગુજરાતના પ્રથમ સીએમ હતા, અને હાઈકોર્ટ અલ્હાબાદમાં આવેલી છે. તમને ખબર છે, આપણું ગુજરાતની વાત કરીએ, મહારાષ્ટ્રની વાત કરીએ, ગોવાની વાત કરીએ, આ બધા રાજ્યો છે ને એમણે ગામડાઓમાં જે જગ્યાએ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પુઅર છે ત્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવા માટે એક કંપની જોડે કરાર કર્યા છે, અને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. તમારે કંપનીનું નામ કહેવાનું છે. દર વર્ષે વિશ્વ પવન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 15મી જૂન, ગ્લોબલ વિન્ડ ડે.
તો દર વર્ષે 15મી જૂનના રોજ વિશ્વભરમાં વિશ્વ પવન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ પવન ઉર્જાની ક્ષમતા, એના ફાયદા, પુનઃપ્રાપ્ય ઉર્જા તરીકે તેનું મહત્વ, એના વિશે જાગૃતિ ફેલાવવાનો છે. શરૂઆત યુરોપમાં 2007માં અને વૈશ્વિક સ્તરે 2009માં થઈ હતી. યુરોપિયન વિન્ડ એનર્જી એસોસિએશન એણે વર્ષ 2007માં પવન દિવસ તરીકે દિવસની સ્થાપના કરી. પછીથી 2009માં EWEA બરાબર યુરોપિયન વિન્ડ એનર્જી એસોસિએશન અને GWEC ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ છે, એમણે વૈશ્વિક સ્તરે ઘટનાઓનું સંકલન કરવાના ઉદ્દેશ સાથે જોડાણ કર્યું અને નામ બદલીને વૈશ્વિક પવન દિવસ કરી દીધું છે. બરાબર છે. તમને ખ્યાલ છે પવન ઉર્જા ક્ષમતામાં ભારત આખા વિશ્વમાં કયા નંબર પર છે? ગુજરાત તો ભારતમાં નંબર 1 પર છે, પણ ભારતનું સ્થાન કો વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે એ પણ દર વર્ષે 15મી જૂનના રોજ મનાવવામાં આવે છે. તો વિશ્વભરની અંદર વિશ્વ વૃદ્ધ દુરુપયોગ જાગૃતિ દિવસ મનાવીએ છીએ 15મી તારીખે. મેન આનો હેતુ શું છે? તો વૃદ્ધો સામે થતા જે શારીરિક, માનસિક, ભાવનાત્મક કે આર્થિક દુરુપયોગ અને ઉપેક્ષા સામે અવાજ ઉઠાવવાનો તેમજ સમાજમાં તેના અધિકાર વિશે પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. સૌપ્રથમ જૂન 2006માં આની શરૂઆત થઈ હતી ઇન્ટરનેશનલ નેટવર્ક ફોર ધ પ્રિવેન્શન ઓફ એલ્ડર અબ્યુઝ દ્વારા. ત્યારબાદ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, તમારે જણાવવાનું છે 81મા નંબરના સત્રના અધ્યક્ષ કોણ છે? તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 2011માં સત્તાવાર રીતે ઠરાવ પસાર કરીને આને વૈશ્વિક માન્યતા આપી હતી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર ભારતી રાજાનું નિધન. તમિલ સિનેમાની અંદર વાસ્તવિક અને ગ્રામીણ વાર્તાઓની શરૂઆત કરનાર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, ડાયરેક્ટર, અભિનેતા ભારતી રાજાનું 10મી જૂનના રોજ ચેન્નઈમાં 84 વર્ષની વયે અવસાન થયું છે. ફિલ્મ ઉદ્યોગમાં જ્યારે શહેરી વાર્તાઓનું વર્ચસ્વ હતું ને ત્યારે એમણે ફિલ્મોમાં ગામડાનું જીવન, સ્થાનિક પરંપરાઓ, વાસ્તવિક માનવીય લાગણીઓ એને પડદા પર લાવીને તમિલ સિનેમાનો ચહેરો બદલી નાખ્યો હતો. એમની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન 6 નેશનલ ફિલ્મ એવોર્ડ, 4 ફિલ્મફેર એવોર્ડ, 6 તમિલનાડુ સ્ટેટ ફિલ્મ એવોર્ડ પણ મળ્યા છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026માં કુલ 163 દેશોમાંથી ભારત કયા સ્થાન પર છે? તો ભારત છે 127મા નંબર પર. તો ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ એના દ્વારા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026 જાહેર કરવામાં આવ્યો. આ અહેવાલમાં વિશ્વના 163 દેશોમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે વધતા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે આ વર્ષે પણ આઇસલેન્ડ વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ દેશ છે. આઇસલેન્ડ નંબર 1 પર છે, યાદ રાખજો. લાસ્ટ ટાઈમ આ પ્રશ્ન પૂછાયો હતો, વિશ્વ શાંતિ. ચલો હા, મને એક પ્રશ્નનો જવાબ આપો કે શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવીએ છીએ? લાસ્ટ ટાઈમ એક્ઝામમાં પ્રશ્ન હતો કે નંબર 1 પર કોણ છે આ જે ઇન્ડેક્સ છે એમાં, ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં. ટોચ આઇસલેન્ડ સતત 19મા વર્ષે વિશ્વનો સૌથી સુરક્ષિત દેશ તરીકે પ્રથમ નંબર પર છે. ભારતનો સ્કોર 2.409, 127 નંબર પર. વૈશ્વિક શાંતિમાં સતત 12મા વર્ષે ઘટાડો થયો છે. આ વર્ષે વિશ્વમાં 61 સક્રિય સંઘર્ષો નોંધાયા છે. બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી ઊંચું આ કહી શકાય. રશિયાને આ યાદીમાં સૌથી ઓછો શાંતિપૂર્ણ દેશ દર્શાવવામાં આવ્યો છે. દક્ષિણ એશિયા, ભૂતાન 16મા નંબર પર છે. દક્ષિણ એશિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ. શ્રીલંકા 67, નેપાળ 111, પાકિસ્તાન 152, અફઘાનિસ્તાન 157મા નંબર પર છે. ઓકે. તાજેતરમાં જૂન 2026માં આસામની જીઆઈ ટેગ પ્રાપ્ત તેજપુર લીચીની પ્રથમ નિકાસ કયા દેશમાં કરવામાં આવી? તો દુબઈમાં ગઈ છે તેજપુર લીચી. તો એ અપેડા એટલે કે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી અપેડા, જેની સ્થાપના 1986માં થઈ, 1986માં. અને એના જે અધ્યક્ષ છે અભિષેક દેવ, ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર.
તો અપેડા એ આસામની પ્રખ્યાત જીઆઈ ટેગ મારા 2015માં મળ્યો હતો. એ ધરાવતી તેજપુર લીચીને દુબઈ ખાતે પ્રથમ નિકાસને સફળતાપૂર્વક પૂરી કરી છે. 1 મેટ્રિક ટનનો જથ્થો હતો 7 જૂનના રોજ આસામથી રવાના થયો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ અપેડા એણે આ પ્રયાસથી સ્થાનિક લોકોને ઘરેલું બજાર કરતાં આશરે 10% ગણું કિંમત મળી રહેશે. તેજપુર લીચીની અસાધારણ મીઠાશ, આકર્ષક તેજસ્વી લાલ રંગ, સમુદ્ર સુગંધ એના માટે જાણીતું છે. આ પ્રદેશમાં લીચીની બોમ્બાયા, પછી બિલાતી, ઇલાચી, પિયાજી, શાહી આવી બધી લોકપ્રિય જાતો ઉગાડવામાં આવે છે. જીઆઈ ટેગ ઉત્પાદનોની ગુણવત્તા અને ભૌગોલિક ઓળખને સુનિશ્ચિત કરે છે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની પ્રીમિયમ બાગાયતી જે પેદાશોની માંગ અને ખેડૂતો છે ને એની આવકમાં વધારો થાય. આસામની વાત આવી છે, તમને ખબર છે આસામમાં યુસીસી બિલ એની વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. જો બિલ લાગુ થશે તો એ કેટલામાં નંબરનું ભારતનું રાજ્ય હશે જેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યું હોય? કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો આન્સર આવડતો હોય તો. વર્લ્ડ બેંકે 11 જૂનના રોજ જાહેર થયેલા ગ્લોબલ ઇકોનોમિક્સ પ્રોસ્પેક્ટ એ અહેવાલમાં નાણાકીય વર્ષ 26-27 માટે ભારતનો જીડીપી 6.6%, ગયા વર્ષે 7.7%ના અંદાજ કરતાં ઓછી કહેવાય, છતાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહ્યું છે. ધીમી ગતિના કારણો: વૈશ્વિક સ્તરે ઉર્જાના ઊંચા ભાવો, કાચા માલનો વધતો ખર્ચ આ ઘટાડા માટે મુખ્યત્વે જવાબદાર છે. વર્લ્ડ બેંકના મતે નાણાકીય વર્ષ 2027-28માં ભારતનો વિકાસ દર છે 7.2% રહ્યો છે. નાણાકીય વિકાસ દર 7.0 વચ્ચે પૂર્વના તણાવ અને મોંઘવારીને કારણે વર્લ્ડ બેંકે વર્ષ 2016ના વૈશ્વિક આર્થિક વૃદ્ધિના દરનો અંદાજ ઘટાડીને 2.5% કર્યો છે. વર્લ્ડ બેંકની વાત કરી છે 1944માં સ્થાપના. એના અધ્યક્ષનું નામ તમારે મને કહેવાનું છે. હેડક્વાર્ટર ન્યુયોર્કમાં આવેલું છે. ઓકે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડીડી કરંટની પીડીએફ મળશે. ઓકે, તો ભણવાની મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જૂનમાં યોજાનારી G7 સમિટનું આયોજન ફ્રાન્સના કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો એવિયન. તો G7 સમિટ પહેલા 11મી જૂનના રોજ ફ્રાન્સે ભારતને પોતાનો સર્વોચ્ચ વ્યૂહાત્મક અગ્રતા આ તરીકે જાહેર કર્યું છે. ભારતના પીએમ નરેન્દ્ર મોદી 13થી 14 જૂન દરમિયાન નીસ ખાતે દ્વિપક્ષીય વાર્તાલાપ માટે ફ્રાન્સ પાસે જશે અને ત્યારબાદ 16થી 17 જૂન એવિયન છે ને ત્યાં યોજાનારી G7 સમિટમાં ભાગ લેશે. G7માં ભારતની અધ્યક્ષતાના મુખ્ય મુદ્દાઓ જોઈ લઈએ. ભારત ફ્રાન્સ સંબંધો અને 2026ના એજન્ડા. તો બંને દેશો વચ્ચે શું છે કે વર્ષ 1998માં વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત થઈ ગઈ હતી. આ બેઠક દરમિયાન રાફેલ નડાર એરક્રાફ્ટ જે દેસોન એન્જિન દ્વારા ઉત્પાદિત છે, દેસોલ્ટ યાદ રાખજો, ક્યારેક પૂછી નાખે, અને મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત સંરક્ષણ કરાર પર ચર્ચા થશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે સિવિલ ન્યુક્લિયર આયોજન, ભારત ઇનોવેટ્સ, તો એ યાદ રાખજો. તમને ખબર છે ફ્રાન્સની વાત કરીએ ને તો ફ્રાન્સ જોડે આપણે 3 એક્સરસાઇઝ કરીએ છીએ. આર્મી, નેવી, એરફોર્સ કઈ છે તમે જણાવી દો. ભારતનો પ્રથમ વિદેશી લિથિયમ પ્રોજેક્ટ તો ખનિજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ છે, એને આર્જેન્ટિનાના ક્રેટા માર્કા પ્રાંતમાં બ્રાયન લિથિયમ ઊંડા સંશોધન માટે 5 મહત્વપૂર્ણ ખનિજ બ્લોક્સ સુરક્ષિત કર્યા છે. આ પ્રોજેક્ટ માટે કાબિલ
10 એપ્રિલ 2026ના રોજ આર્જેન્ટિનાના સહકાર મંત્રાલયથી પર્યાવરણ મંત્રી તરીકે પર્યાવરણની મંજૂરી છે ને મળી ગઈ છે. હવે આ ભારતની સરકારી કંપની દ્વારા વિદેશની અંદર વિદેશમાં લિથિયમ સંશોધન અને એના માટેનો પ્રથમ પ્રોજેક્ટ છે. વર્ષ 2029ની આસપાસ ઉત્પાદન શરૂ થવાની સંભાવના છે. હવે જે બ્લોક્સ છે મળેલા એ કયા છે? તો આર્જેન્ટિનાના કોટકીરા, આ બધા ડેટાબેઝ કહી શકો તો ચાલે. તો આર્જેન્ટિનાના કોટકીરા પહેલા નંબર પર, કાર્ટિમસ પછી શું છે કાર્ટાડેરા પર 5, 6, 7 સાતમા નંબરનું છે. સેકન્ડ નંબર પર આ બધા બ્લોક હતા. પછી કાર્ટાડેરા 8, કાર્ટિયો 2022, બરાબર છે. અને બીજા બધા જ ઘણા બધા છે જે આશરે 15,793 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. ઓકે, હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સૂર્યનો કિરણો વડે થતી સારવારને શું કહેવાય? હેલિયોપેથી. આહારના મુખ્ય ઘટકોને શું કહેવાય છે? પોષક તત્વો. પોષક તત્વો. ઓકે, આહારને બીજા નંબરનો ક્વેશ્ચન છે ને, પોષક ઘટકો કહેવાય છે. 1 ગ્રામ કાર્બોદિત પદાર્થ આશરે કેટલા કિલો ચરબી મુક્ત કરે? 1 ગ્રામ કાર્બોદિત પદાર્થ આશરે કેટલા કિલો કેલરી ઉર્જા પૂરી પાડે છે? તો 4. સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી માપીને કરવામાં આવે છે? પાયરોમીટર. આપણા શરીરની શક્તિનો જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો શામાંથી મળે છે? તો નવદીઠ, બરાબર છે. ચલો આગળ વધીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ દ્વિવેદીને 1946-48 કયા રાજ્યનો ગવર્નર તરીકે નિમવામાં આવ્યા છે? તો ઓડિશા. મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદ. નીચેના પૈકી કોણે તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત આપ્યો હતો? ફ્રેડરિક હર્ઝબર્ગ. પૈસાદારો એકદમ સાદગીથી જીવન જીવવું જોઈએ તો ગરીબો પણ એમની સામાન્ય જીવન જીવી શકે, આવું કોણે કહ્યું હતું? તો ક્યાં ગયા? ગાંધી બાપુએ કહ્યું હતું. સત્યના પ્રયોગના લેખક પણ ગાંધી બાપુ છે. અરે ગાંધી બાપુ અહીંયા હું ક્યાં ઠીક કરું છું. હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, આઈસીસી વિમેન્સ T20 વર્લ્ડ કપનું આયોજન કયા દેશમાં? ઇંગ્લેન્ડ અને વેલ્સ બંને. ફિફા વર્લ્ડ કપ 2026 માટે મંજૂર કરાયેલું કુલ રેકોર્ડ બ્રેક નાણાકીય પેકેજ કેટલા $1 મિલિયન છે? $871 મિલિયન. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે સ્ટારલિંક સેટેલાઇટ જોડે ગુજરાતે કરાર કર્યા છે, મહારાષ્ટ્રે કર્યા છે, બરાબર છે, અને બરાબર છે ગોવા પણ છે. ચલો સેકન્ડ નંબરનો પ્રશ્ન, પવન ઉર્જાની અંદર ભારત ચોથા નંબર પર છે. પહેલા નંબર પર છે ચાઇના, પછી અમેરિકા, બરાબર છે, તો એ યાદ રાખજો. અને પછી ત્રીજા નંબર જર્મની. ત્રીજા નંબરનો પ્રશ્ન, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 81મી નંબરના સત્રના અધ્યક્ષ? બરાબર છે, તો ખલીલુર રહેમાન. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? તમિલનાડુના સીએમનું નામ વિજય થલાપતિ. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો? વિશ્વ શાંતિ દિવસ 21મી સપ્ટેમ્બર. ત્યારબાદનો પ્રશ્ન,
છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? આસામ છે ને યુસીસી બિલને રજૂ કરનાર ત્રીજા નંબરનું રાજ્ય છે. એટલે યુનિફોર્મ સિવિલ કોડ. ઓકે. 7મા નંબરનો પ્રશ્ન છે, વર્લ્ડ બેંકના અધ્યક્ષ કોણ છે? અજય બંગા. બરાબર છે. તો આગળ વધીએ. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, જૂન 2026માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરેલા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને કયા સ્થળેથી એરપોર્ટ સુધીનો રૂટ આવરી લેશે? હવે જોઈશું બીજો પ્રશ્ન છે, વિશ્વના પ્રથમ ટ્રિલિયનર કોણ બન્યા છે? જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા બધા મિત્રો જો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એમને કોઈ વિડીયોને લાઇક કરો. તમે પણ કરજો. વિડીયોની લિંકને શેર કરો અને વોટ્સઅપના સ્ટેટસમાં મૂકી શકતા હોય તો સૌથી બેસ્ટ. તો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.